રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે સૌથી વધારે પરેશાન જો કમોસમી વરસાદને કારણે થતું હોય તો જગતનો તાત ખેડૂત છે। આખા વર્ષની મહેનત અને કમોસમી વરસાદ જે માત્ર 1 કલાકમાં થાય છે તે 1 કલાકના વરસાદને કારણે ખેડૂતોના પાક ઉપર પાણી ફરી વળે છે। ઘર સુધી જે અનાજ પહોંચાડી રહ્યું છે તે ખેડૂત અંતે માથે હાથ દઈને બેસી જાય છે। અને આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે કે જ્યાં સુરતમાં ખેડૂતોએ પોતાની મહેનતથી પાક વાવ્યા અને કમોસમી વરસાદે તેની ઉપર પાણી ફરી વળ્યું। ડાંગરના પાક વાવ્યા છે અને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોને, જેના કારણે ખેડૂત આગેવાન દરેક ખેડૂતની આગળ આવીને ઊભા છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વળતર આપવા માટે એક પત્ર લખ્યો છે। આવો સાંભળીએ જયેશ પટેલ શું કહી રહ્યા છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતો પાણીને કારણે ઉંધાઉ ડાંગર સવિશેષ ખેડૂતોએ વાવણી કરી હતી। પણ જે રીતે મે મહિનામાં જે રીતે માવઠાની અસર થઈ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી। ત્યાર પછી જે પાક આવ્યો છે ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે। લગભગ 80,000 એકરથી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ 15 લાખ ગુણીથી વધારે પાક સહકારી મંડીઓમાં આવ્યો છે। પણ જે સ્થિતિ બની છે માવઠાને કારણે ડાંગરની જે સ્થિતિ બની છે, વેપારીઓ લગભગ 380 રૂપિયાથી માંડીને 400 રૂપિયા પ્રતિ મણ 20 કિલોના ભાવે ખૂબ જ શોષણથી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે। એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવા સમયે જ્યારે સહકારી મંડીઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે, ખૂબ જ નીચા ભાવ છે ડાંગરના, એવા સમયે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે 500 રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે।